નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, હમણાં મોદીજી નોર્વેનો પ્રવાસ જઈને આવ્યા, એનો વિવાદ ચાલી રહ્યો છે. પેલી પત્રકાર બેને મોદીજી તમે પત્રકારોના સવાલ કેમ નથી લેતા એમ કરીને જે વિવાદ જગાવ્યો એ ચાલી રહ્યો છે. પણ એના પછી એક અખબારે એવું એક મીમ બનાવ્યું, એક એવું કાર્ટૂન બનાવ્યું કે એમાં જે આપણે ગાડીમાં ગેસ પૂરવા માટે, પેટ્રોલ પૂરવા માટે પેલું હેન્ડલ હોય ને, એને નાક જેવું બનાવ્યું અને સામે મોદીજી ઊભા છે એવું એક કાર્ટૂન ચિત્ર બનાવ્યું. એમાં ભારતના પત્રકારોને એવા મરચા લાગ્યા છે કે ના પૂછો વાત. હવે તો આ લોકોની તો માનસિકતા એવી છે ને, ભારતને મદારીઓનો દેશ તરીકે ઓળખે છે ને, આમાં મોદીજીનું નહીં ભારતનું અપમાન છે ને, ફલાણું ઢીકણું કરીને કાગારોળ કરી મૂકી છે, વિલાપ કરી મૂક્યો છે. અને આમાં ભારતનું અપમાન સમજે છે. ભારતનું કોઈ અપમાન કોઈ પત્રકાર કરતું નથી. બહારના કોઈ પત્રકારો ભારતનું અપમાન કરતા નથી. કાર્ટૂન બનાવે છે મોદીનું, તો અપમાન તો મોદીનું થાય ને. ભારતનું તો મજાક મોદીની થાય, અપમાન નહીં, મજાક. કાર્ટૂન કરીને મજાક કરવી એ પત્રકારત્વ જગતમાં એક નિયમ હોય છે, એક રિવાજ હોય છે. અપમાન જેવું કંઈ હોય નહીં. પણ આ લોકો ઊંધું લેતા હોય છે કે અપમાન કર્યું. અને માનો કે મજાક મોદીની કરી તો એમાં ભારતનું અપમાન કઈ રીતે થયું? મોદી એ ભારત છે, મજાક મોદીની થઈ છે પણ ભારત ઉપર લઈ જાય છે. પણ મોદી એ ભારત નથી, ભારત એ અલગ વસ્તુ છે. પત્રકારોની સ્વતંત્રતા શું કહેવાય એ ભારતીય પત્રકારોને સમજ જ નથી, એની એમને ખબર જ નથી. 12 વર્ષથી એમણે એવી સ્વતંત્રતા ભોગવી નથી. મનમોહનસિંહના વખતે એવી ભોગવી શકતા હતા એ લોકો, એવી સ્વતંત્રતા. કારણ કે મનમોહનસિંહનો સૌથી વધારે રેકોર્ડ છે, સૌથી વધારે પ્રેસ કોન્ફરન્સ કરવાનો. 12 વર્ષથી પત્રકારોને તો સવાલ પૂછવા મળતું નથી. એટલે ગોદી મીડિયા અને ગોદી પત્રકારો ને એમાં ગુજરાતી પત્રકારો ને પત્રકાર બહેનો એવા વિલાપ કરવા માંડી છે કે મોદીજીનું નહીં ભારતનું અપમાન છે. પશ્ચિમની તો માન્યતા અને માનસિકતા એવી છે કે ભારત મદારીઓનો દેશ છે ને આમ ને તેમ. વાસ્તવમાં 18મી 19મી સદીમાં બ્રિટિશ વસાહતીઓ આવ્યા, બ્રિટિશરો 200 વર્ષ રાજ કરીને ગયા. એટલે એમને ખબર જ છે કે મદારીઓ છે. મદારીઓ સાપ મારી જે કહેવાય, સ્નેક ચાર્મર કહેવાય. એટલે મદારીઓ આ બધા ખેલ કરતા હોય છે, બધું એમને ખબર જ છે. અને બ્રિટિશ લેખકો અને પશ્ચિમના લેખકો આ રીતે લખતા હતા કે અહીં આવું બધું ચાલતું હોય છે, એક રહસ્યમય દેશ છે. પરંતુ મોદીજી પોતે જવાહરલાલ નહેરુનો એક ફોટો મૂકીને જવાહરલાલ નહેરુની નિંદા કરતા હતા કાયમ. ફોટો એ હતો કે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા એ જમાનામાં, એ વખતે જ્હોન એફ કેનેડી, અને એમના વાઇફ હતા ફર્સ્ટ લેડી જેકલિન કેનેડી. એ ભારતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે એમને એક પ્રોગ્રામ તરીકે, એક કલ્ચરલ, એક સાંસ્કૃતિક પ્રોગ્રામ તરીકે, એક ખેલ તરીકે, મનોરંજન તરીકે મદારીનો આ ખેલ બતાવેલો. એમાં નહેરુએ ઊભા છે, જેકી કેનેડી પણ ઊભા છે, વિજયાલક્ષ્મી પંડિત પણ ઊભા છે. આ ફોટો વારંવાર મૂકીને 2019ની ચૂંટણીમાં પણ મૂકીને મોદી એનો ઉલ્લેખ કરીને પ્રચાર કરતા હતા કે તમારા લીધે, એટલે નહેરુના લીધે ભારતના લોકો મદારીઓનો દેશ તરીકે ઓળખે છે. એવું નથી. બ્રિટિશરો 18મી 19મી સદીમાં જે રાજ કરતા હતા ને, ત્યારથી જ આ લોકો આવો મહાવરો વાપરતા હતા કે ભાઈ આ રહસ્યમય દેશ છે, જંગલોનો દેશ છે, સાપો ને મધારીઓનો દેશ છે, એ રીતે લખતા હતા. એમાં અપમાન હોઈ પણ શકે, ના પણ હોઈ શકે, વી ડોન્ટ નો. પરંતુ એક ચિત્રકાર હતો, એને 1889માં એક ચિત્ર બનાવ્યું હતું સ્નેક ચાર્મર તરીકે. અને એમાં એક બાળક હોય છે, એ નેકેડ અવસ્થામાં અજગર વીંટીને ઊભો છે અને આ સામે મદારી બીન બગાડે છે. બહુ સરસ ચિત્ર છે અને બહુ ફેમસ ચિત્ર છે. અને એ ચિત્ર ઉપરથી પણ લોકો એવો મહાવરો કરતા હોય, વી ડોન્ટ નો. પણ નહેરુ તો એથિસ્ટ હતા. મિત્રો, તમે જ કહો મને, મદારી વેળા કરે છે કોણ? મદારી વેળા કરે છે કોણ? નહેરુ તો એથિસ્ટ હતા, અનિશ્વરવાદી હતા. એમણે તો ઈસરો, પછી અણુ સંશોધન કેન્દ્ર ભાભાનું હોમી જાગીર ભાભાને બોલાવીને સ્થાપ્યું, વિક્રમભાઈ સારાભાઈને બોલાવીને ઈસરો સ્થાપ્યું. એમણે IIM
IIT, આ એમ્સ, આ બધી સંસ્થાઓ, વૈજ્ઞાનિક સંસ્થાઓ સ્થાપી કોણે? નહેરુ. ભાખરાનગર ડેમ જેવા કોણે બનાવ્યા? નહેરુએ. તો નહેરુ તો એકદમ સાયન્ટિફિક નેચરના હતા, અનિશ્વરવાદી હતા, પોતાને એથિસ્ટ તરીકે ઓળખાવતા હતા, હિન્દુ એથિસ્ટ કહેતા હતા કે હું હિન્દુ નાસ્તિક છું, એવું કહેતા હતા. એ તો મદારી વેડા કરતા નહોતા. મદારી વેડા કરે છે કોણ? હાથમાં ડમરું ત્રિશુલ લઈને કોણ ફરે છે? ફોટા કોણ ફરાવે છે? મદારી ડમરું લઈને ફરે ને. નહેરુ તો કદી ડમરું લઈને ફર્યા નથી. અને પેલા મધારીઓ ખબર છે ને, ખેલ કાળે આવે એટલે અંબ કાઢું કે ભમ કાઢું, અંબ કાઢું કે ભમ કાઢું. હે, મોદી એવું જ કરે છે ને, ડમરું વગાડીને કહે છે કે લોકડાઉન કરું કે નોટબંધી કરો, નોટબંધી કરું કે લોકડાઉન કરું. મધારી વેળા તો મોદી કરે છે અને વગોવે છે નહેરુને. એકદમ સાયન્ટિફિક નેચરવાળા નહેરુને વગોવે છે, એકદમ ઇરેશનલ નેચરવાળા, એકદમ અવૈજ્ઞાનિક નેચરવાળા મોદી આ રીતે વગોવે છે કે ભાઈ હવે તમારા લીધે, નહેરુના લીધે સ્નેક ચાર્મર તરીકે ઓળખાતો હતો પેલો ફોટો મૂકીને જેકીવાળો, અને એમ કે હવે માઉસ ચાર્મર બની ગયા છે, એટલે કોમ્પ્યુટરનું માઉસ. આવી રીતે વગોવાનું તો એમને બહુ સારું આવડે છે. ખરેખર મદારી વેળા કોણ કરે છે? મિત્રો, જવાબ આપજો મને.